હવે આતંકનો અંત નક્કી છે, કારણ કે ભારત હવે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે। જી હા, હવે ભારત છોડવાનું નથી આતંકીઓને, તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું છે અને આ સાથે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ કહ્યું છે કે હવે આ આતંકીઓનો ખાત્મો નક્કી છે। પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા પણ મળી આવ્યા છે। પાકિસ્તાન હવે ક્યારેય ન ભૂલે તેવો પલટવાર કરી શકે છે ભારત। પાકિસ્તાનને ત્રિસ્તરીય વજ્રઘાત કરવાની ભારતની તૈયારી છે। તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો પર કાપ મુકાઈ શકે છે। આ સાથે જ સામરિક સ્તરે પણ ભારત ઐતિહાસિક કાર્યવાહી કરી શકે છે। પુલવામા અને ઉરી કરતા પણ મોટું એક્શન ભારત લે તેવી તૈયારી અત્યારે ભારત દર્શાવી રહ્યું છે। પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાનો પણ પ્લાન છે। ભારતના દરેક એક્શનને રશિયાએ ખુલ્લું સમર્થન આપી દીધું છે, જ્યારે વિશ્વના અન્ય દેશોએ પણ વળતા હુમલા માટે ભારતનું સમર્થન કર્યું છે। ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે। ભારતની કોઈ પણ કાર્યવાહી સાથે વિશ્વના દેશોનું સમર્થન છે। વળતી કાર્યવાહી પૂર્વે સર્વદળીય બેઠક બોલાવવા વિપક્ષની માંગ ઉઠી છે। એક તરફ વિશ્વના મોટા દેશો ભારતને સપોર્ટ કરી રહ્યા છે, ભારતનું સમર્થન જાહેર કરી રહ્યા છે, અને બીજી તરફ હવે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે એકલું પાડવાની પણ ભારતની તૈયારી છે। જો કે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં હાલ તો ફફડાટ ફેલાઈ ગયું છે। સમગ્ર પાકિસ્તાનમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। પાકિસ્તાની સેનાએ એલઓસી તરફ એલર્ટ આપ્યું છે। જવાબી કાર્યવાહીના ડરે પાકિસ્તાનમાં ગભરાહટ જોવા મળી રહ્યું છે। આતંકી હુમલામાં કુલ 26 મુસાફરોના મોત થયા છે, 17 લોકો ઘાયલ થયા છે। જો કે હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું હોય, ભારત કડક જવાબ આપશે તેવી આશંકાના આધારે પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। પહેલગામ આતંકી હુમલા વચ્ચે અફવાઓનો દોર પણ શરૂ થયો છે। આઈબી અધિકારીઓને નિશાન બનાવવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। ટીઆરએફએ આઈબી અધિકારીઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો। જો કે નિર્દોષોની હત્યાને યોગ્ય ઠેરવવા આ જુઠ્ઠાણાનો સહારો લેવામાં આવ્યો હોય આતંકીઓ દ્વારા તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ હુમલામાં રજા પર ગયેલા એક આઈબી અધિકારીનું પણ મૃત્યુ થયું હતું। તો આ તરફ પહેલગામ આતંકી હુમલામાં નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ થયા છે। વિનય નરવાલના 16 એપ્રિલે જ લગ્ન થયા હતા અને તેઓ હનીમૂન માટે ગયા હતા કાશ્મીર, જ્યાં આતંકી હુમલામાં તેમનો જીવ ગયો છે। મૂળ હરિયાણાના કરનાલ જિલ્લાના ભૂસલી ગામના વતની હતા અને કોચીમાં નૌસેનામાં તેઓ ફરજ બજાવતા હતા। 3 વર્ષથી નૌસેનામાં ફરજ બજાવતા હતા। તેમના પિતા કસ્ટમ્સ વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટના પદ પર પાણીપતમાં ફરજ બજાવે છે। તેમના દાદા હવાસિંહ હરિયાણા પોલીસમાં હતા। ભારતીય નેવીના એક અધિકારીનું મૃત્યુ થયું છે। તેમને દિલ્હીમાં પારંપરિક રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા। નેવીના ઓફિસર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા અહીં, અને તેમના પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે। તેમના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। અને જાણકારી એવી છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી નૌસેનામાં ફરજ બજાવતા હતા। કોચીમાં નૌસેનામાં તેઓ ફરજ પર હતા। મૂળ હરિયાણાના વતની છે, પરંતુ કોચીમાં તેમની ફરજ હતી નૌસેનામાં, અને તેમના પિતા કસ્ટમ વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટના પદ પર પાણીપતમાં ફરજ બજાવે છે, જ્યારે તેમના દાદા હવાસિંહ હરિયાણા પોલીસમાં હતા। હજુ 6 થી 7 દિવસ જ થયા છે તેમના લગ્નને, અને લગ્ન બાદ તેઓ હનીમૂન પર પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા હતા, અને ત્યાં આતંકવાદીઓના ગોળીબારમાં આઈબીના જવાનનું મૃત્યુ થયું છે। આતંકવાદી હુમલામાં અન્ય લોકોના પણ મૃત્યુ થયા છે। પહેલગામ હુમલામાં એક નેવી અધિકારીનું પણ મોત થયું છે, જેમને અંતિમ વિદાય આપવામાં આવી। પહેલગામમાં આતંકી હુમલામાં અરુણાચલ પ્રદેશના વતની અને વાયુસેનામાં કોર્પોરેલ તાગે હેલિયાંગનું નિધન થયું છે। હેલિયાંગ શ્રીનગરમાં વાયુસેનાના બેઝ પર તૈનાત હતા। આતંકી હુમલામાં હેલિયાંગના પત્નીનો આબાદ બચાવ થયો છે। હેલિયાંગના નિધન અંગે ભારતીય વાયુસેનાએ શોક વ્યક્ત કર્યો છે। એક્સપોઝમાં કહેવાયું છે કે ભારતીય વાયુસેનાના તમામ યોદ્ધાઓ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં કોર્પોરેલ ટેગ હેલિયાંગના નિધન પર શોક વ્યક્ત કરે છે, અને આ ભારે દુઃખની ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે। ભારતીય વાયુસેના જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો સાથે એકતામાં ઊભું છે, અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટેની પ્રાર્થના પણ કરે છે।
તો આ તરફ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું પણ મોત થયું છે. સાંજ સુધીમાં બંનેના મૃતદેહ ભાવનગર લાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંતિમ ક્રિયામાં હાજર રહેવાના છે. આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા પુત્રની અંતિમ વિધિ કરાશે. હાલ તેમના મૃતદેહને ભાવનગર લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનો મૃતદેહ શ્રીનગરથી ફ્લાઇટ મારફતે મુંબઈ લઈ જવાશે અને ત્યારબાદ મુંબઈથી અમદાવાદ લાવાશે અને અમદાવાદથી બાય રોડ તેમના મૃતદેહને ભાવનગર લઈ જવામાં આવશે. તેમની સાથે અન્ય કેટલાક ગુજરાતી મુસાફરો પણ પરત આવવાના છે ગુજરાત. આતંકીઓએ આખો પરિવારનો માળો વેરવિખેર કરી નાખ્યો છે. આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. ત્રણેય મૃતકોના મૃતદેહ આજે ગુજરાત લવાશે. જમ્મુ કાશ્મીરથી મુંબઈ લવાશે મૃતકોના મૃતદેહ અને મુંબઈ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ મૃતદેહ લવાશે. અમદાવાદ એરપોર્ટથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેવાના છે, જ્યારે મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગરમાં અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહેશે અને બીજી બાજુ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરતમાં અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહેવાના છે. એક યુવક સુરતના એક યુવકનું મૃત્યુ થયું છે, જેમનો મૃતદેહ સુરત લાવવામાં આવશે અને ત્યાં મુખ્યમંત્રી સાથે રાહત કમિશનરની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. મૃતદેહોને લાવવા બાબતે આ બેઠકમાં ચર્ચા થઈ. આ સાથે જ પ્રવાસીઓને પરત લાવવા બાબતે પણ ચર્ચા થઈ છે. સુરતના મૃતકોના મૃતદેહને સુરત લાવવાની ચર્ચા થઈ, જ્યારે ભાવનગરના મૃતકોના મૃતદેહ મુંબઈથી અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. અમદાવાદથી બાય રોડ પાર્થિવ દેહને ભાવનગર લઈ જવાશે. પહલગામથી અન્ય પ્રવાસીઓ સીધા પ્લેનથી મુંબઈ પહોંચશે અને મુંબઈથી અન્ય પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેલરના માધ્યમથી સીધા ગુજરાત આવશે. 3 મૃતદેહ સિવાય કુલ 20 લોકો ગુજરાત આવી રહ્યા છે. જોકે હાલ તો પરિવારમાં આક્રંદ અને શોકનો માહોલ છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને વતન પરત ફર્યા છે. આપણે આતંકીઓને તાબડતોડ જડબાતોડ જવાબ આપીશું તેવું પણ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે અને એકને શોધીને જવાબ આપવામાં આવશે તેવું પણ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે. કાયરોને શોધીને 100% જીવ ગુમાવનારાને ન્યાય મળશે. प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी जी જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય આપણે જોયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ભારત देश के सुरक्षा ऊपर कोई आंख ऊंची करी કે જો કોઈએ દેશ પર હુમલો કર્યો હોય તો એકને શોધીને ભૂતકાળની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે. કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. પ્રવાસીઓનું નામ અને ધર્મ પૂછી હત્યા કરવામાં આવી. પાકિસ્તાનના આતંકીઓએ હિન્દુઓને માર્યા છે. પાકિસ્તાન ભારતમાં શાંતિ સ્થાપવા દેવા નથી માંગતું અને કાશ્મીર સળગતું રહે તે પાકિસ્તાનની મેલી મુરાદ છે તેવું નીતિન પટેલે કહ્યું છે. કાશ્મીરમાં પ્રવાસ બંધ થાય તે વૃત્તિથી આ હુમલો કરાયો છે. આતંકી હુમલામાં ગુજરાતના પણ 3 નાગરિકના મોત થયા છે. દેશ ઈચ્છે છે કે આતંકીઓને કડક જવાબ મળે. સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી લોકોને આશા છે તેવું નીતિન પટેલે કહ્યું. વિશિષ્ટ પ્રકાર આ વખતે પહેલી વખત ધ્યાન ઉપર આવ્યો છે કે આતંકવાદીઓએ આ ફરવાના સ્થળના મોટા વિસ્તારમાં જ્યાં હજારો પ્રવાસીઓ હતા ત્યાં આગળ પ્રવાસીઓને જેમને પકડ્યા એમના નામ પૂછ્યા, એમનો ધર્મ પૂછ્યો અને જે હિન્દુ ધર્મવાળા હતા અથવા હિન્દુ નામ ધરાવતા હતા એવા 26 આપણા ભારતીયોને 26 હિન્દુઓને
આ પાકિસ્તાનના આતંકવાદીઓએ ગોળીથી ઠાર માર્યા છે. એટલે ફક્ત હિન્દુઓને મારવા એ પ્રકારના લક્ષ્ય સાથે આ આતંકવાદીઓ આવ્યા અને એમણે આ જધન્ય કૃત્ય કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન ભારતમાં શાંતિ સ્થાપવા દેવા માગતું નથી. કાશ્મીરમાં શાંતિ સ્થપાય નહીં, કાશ્મીર સળગતું રહે, એ પાકિસ્તાનીઓની એ મેલી મુરાદ છે. અને એટલે જ એ મેલી મુરાદને પાર પાડવા કાશ્મીરમાં જે શાંતિ સ્થપાઈ રહી છે, હજારો ભારતીયો ખૂબ સરળતાપૂર્વક કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે, એ બંધ થઈ જાય અને કાશ્મીરમાં કોઈ જાય જ નહીં એવા પ્રકારની વૃત્તિ સાથે આ ભયંકર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. અને આપણા 26 ભારતીયોના દુઃખદ અવસાન થયા છે, જેમાં આપણા ગુજરાતના પણ 3 નાગરિકોનો સમાવેશ થાય છે. અને આખો દેશ ઈચ્છે છે કે અગાઉ જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો, જે રીતે અનેક બનાવોમાં આતંકવાદીઓને આપણે અત્યાર સુધી સેંકડો આતંકવાદીઓને આપણા લશ્કરના જવાનોએ, CRPF કે BSFના જવાનોએ કે પોલીસે જે ઠાર માર્યા છે, એના કરતાં અનેક ગણું વધારે કડક રીતે આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા ભારત સરકાર ઝડપી કાર્યવાહી કરે એવો આખો દેશ આશા રાખી રહી છે. તો નીતિન પટેલે કહ્યું છે કે આ બાબતે ભારત સરકાર ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી આશા, તેવી લાગણી સમગ્ર દેશની છે. એક તરફ આતંકીઓએ હુમલો કર્યો છે, જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે, એ પરિવારોમાં આક્રંદ છે. બીજી તરફ દેશભરમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. આતંકીઓની આ પ્રકારની પ્રવૃત્તિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક વિરોધ થઈ રહ્યા છે તો ક્યાંક પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. જોકે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે, એલર્ટ મોડ ઉપર છે. અને એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાતે, જ્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ઘાયલોને મળ્યા હતા, હોસ્પિટલમાં ઘાયલોના પરિવારજનોને મળ્યા હતા અને મૃતકોના પરિવારજનોને મળીને તેમને પણ સાંત્વના પાઠવી હતી. આ સાથે જ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને જે સ્થળ ઉપર હુમલો થયો હતો ત્યાં સમીક્ષા પણ કરી હતી. બીજી બાજુ દિલ્હીમાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. સાંજે 6 વાગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે સુરક્ષાને લઈને. આ સાથે જ હવે ભારત દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર સૌની નજર છે. તમામ લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે ભારત હવે પલટવાર કરે, કડક કાર્યવાહી કરવામાં આવે અને બદલો લેવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પણ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું, સુરતના શૈલેષભાઈના સંબંધીઓ સાથે મુલાકાત કરી મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના આપી છે. મૃતદેહને વતન મોકલવા માટે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું. જોકે આ તરફ કાશ્મીરમાં આતંકી હુમલા પર સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. આતંકી હુમલો વખોડવા લાયક છે, નિર્દોષ નાગરિકો પર આ હુમલો છે. સરકાર કડક પગલાં ભરે તેવી માંગ કરી છે. સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવે તેવી પણ માંગ ગેનીબેને કરી. ધર્મ પૂછીને આતંકીઓએ હુમલો કર્યો છે, તેમની માનસિકતાને ઠેકાણે લાવવી જરૂરી છે, ગેનીબેને કહ્યું. સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર એ પરિવારની સાથે છે. ઘાયલો ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આતંકી હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ એની સીમાઓ ઉપર. પણ આ વખતનો જે કંઈ હુમલો છે એ લશ્કર અને પેલા વચ્ચે નહીં, પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય. સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે. આતંકી હુમલામાં ભાવનગરના પરિવારનો માળો પણ વિખેરાયો છે. કાળિયાબીડ નંદનવન સોસાયટીમાં રહેતા પરિવારનો માળો વિખેરાયો છે. જમ્મુ કાશ્મીરમાં કથામાં ગયા હતા પરિવાર, જેમાં 2 સભ્યોના મોત થયા છે. પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું છે. પિતા પુત્રના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર મોરારી બાપુની કથા સાંભળવા માટે કાશ્મીર ગયો હતો. જોકે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ભાવનગરના કાળિયાબીડ. મૃતક પરિવારના ઘરે પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ.
યતીશભાઈ સુધીરભાઈ પરમાર, મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો. કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમારનો ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે. અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે. 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા. મારા મમ્મી પપ્પા, બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે, યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે. બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં ને અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે. ગત 16 તારીખના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી એક્સપ્રેસ તે ભાવનગરના જે 20 લોકો છે તે જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા જે છે તે કથા સાંભળવા ગયા હતા. અને તેમાં જે એક વ્યક્તિ છે કહી શકાય કે તેઓનું જે ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ભાવનગરના વધુ 2 પિતા પુત્રો છે, તે 2 પિતા પુત્રોનું જે છે તે ગોળીબારમાં મૃત્યુ થયું છે. હાલ અત્યારે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે આ જે યતીશભાઈ પરમાર છે અને તેમના જે પુત્ર જે સ્મિત પરમાર છે, તેમના ઘરે ચોક્કસથી અત્યારે શોકનો માહોલ છે, કેમ કે પરમાર પરિવારનો આ માળો છે તે માળો વિખેરાયો છે. કેમ કે આ જમ્મુ કાશ્મીરમાં જે કથા સાંભળવા ગયા હતા અને ત્યાં તેમને ક્યાં ખબર હતી કે આ પ્રકારે આતંકી હુમલો થશે અને તેને મોતની જે સજા છે તે સજા મળશે. હાલ પરિવારજનોમાં પણ શોકનું મોજું ચોક્કસથી જોવા મળી રહ્યું છે. પરિવારજનો જે છે તે રુદનપાટ કરી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો પરિવારજનો છે તેમાં શોકનું મોજું અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. પિતા પુત્રના મોતથી જે પરમાર પરિવાર છે તે પરમાર પરિવારનો જે માળો છે તે વિખેરાયો છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. તો કાશ્મીરમાં આતંકી હુમલા પહેલાનો પ્રવાસીઓનો વિડીયો પણ સામે આવ્યો છે. ભાવનગરના પરિવારે હોટલમાંથી વિડીયો બનાવ્યો હતો, જે સામે આવ્યો. વિડીયોમાં ભાવનગરના 20 સભ્યોનું ગ્રુપ જોવા મળી રહ્યું છે. વિડીયો બાદ કેટલાક પ્રવાસીઓ ફરવા માટે પહેલગામ નીકળ્યા હતા. વિનોદભાઈ ડાભી, યતીશ પરમાર, પત્ની કાજલ, પુત્ર સ્મિત પણ ફરવા નીકળ્યા હતા, જ્યાં આતંકવાદીઓના નિશાના પર આવી જતા પિતા પુત્રનું મોત થયું છે. અંતિમ વિડીયોમાં મૃતક યતીશભાઈ અને તેમનો પુત્ર સ્મિત દેખાઈ રહ્યો છે. તો પહેલગામ આતંકી હુમલામાં સુરતના યુવકનું પણ મૃત્યુ થયું છે. મૂળ સુરતના અને મુંબઈમાં સ્થાયી થયેલા યુવકનું મોત થયું. આતંકી હુમલામાં શૈલેષ કળથિયાનું મોત થયું છે. શૈલેષ તેમના પરિવાર સાથે કાપોદ્રામાં રહેતા સ્વજનના ત્યાં સંબંધીઓની અવરજવર હાલ વધી ગઈ છે. 4 વર્ષ પહેલા જ શૈલેષ કળથિયા પરિવાર સાથે મુંબઈ સ્થાયી થયા હતા. શૈલેષની માતાનું થોડા સમય અગાઉ જ અવસાન થયું હતું. સુરતમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની અંદર સુરતના મૂળ વતની શૈલેષ કળથિયાના મોત પામલે પરિવારજનોમાં આ પ્રમાણે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તેમના સ્વજનો સુરતના મોટા વરાછા સ્થિત લજામણી ચોક નજીક આવેલ ખોડલછાયા એપાર્ટમેન્ટ જે રેસિડેન્સ છે ત્યાં રહે છે અને હાલ જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણે પરિવારજનોની અવરજવર છે તે હાલ વધી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો શૈલેષ કળથિયાના જે પાર્થિવ દેહને છે તે મુંબઈ એરપોર્ટથી સુરત અને સુરતથી ત્યારબાદ સીધા મોટા વરાછા લાવવામાં આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. પરંતુ સમગ્ર જે સોસાયટીમાં હાલ એક શોકની લાગણી છે તે હાલ ફરી વળી છે. શૈલેષ કળથિયાના પિતા પણ હાલ અહીં તેમના સ્વજનના ત્યાં રોકાયા છે. હિંમતભાઈ કળથિયા કે જેઓનો પુત્ર જે શૈલેષ કળથિયા છે તે મુંબઈ સ્થાયી થયો હતો અને 4 વર્ષ અગાઉ સ્થાયી થયેલા જે શૈલેષ છે તે પોતાની પત્ની અને 2 બાળકો જોડે
ફરવા માટે જમ્મુ કાશ્મીર ગયો હતો, જ્યાં આતંકી હુમલાની અંદર જે શૈલેષ કળથિયા છે તે મોતને ભેટ્યો છે, ત્યારે હાલ જે સુરતના મોટા વરાછા ખાતે આવેલા જે તેમના સ્વજનના ત્યાં આ પ્રમાણે એક શોકનો માહોલ અહીં ઊભો થયો છે. તો આ સાથે જ જે સોસાયટીમાં પણ સૌ કોઈ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે અને દુઃખની લાગણી પણ છે તે વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે પરિવારને સહાનુભૂતિ પણ સૌ કોઈ લોકો હાલ આપી રહ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજકોટના કેટલાક લોકો પણ ફસાયા છે. રાજકોટના 2 કપલ શ્રીનગરમાં અટવાયા છે. રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા 2 કપલ ફસાયેલા રુચિ નકુમે વિડીયો મોકલીને સ્થિતિ જણાવી છે. કહ્યું છે કે અમે હાલ એક હોટેલમાં ફસાયા છીએ અને ફ્લાઇટના ભાડા પણ ખૂબ વધી ગયા છે. હોટેલમાં હાલ સુરક્ષિત છે, પરંતુ ડર લાગે છે. મોદી સાહેબને વિનંતી છે કે ઘરમાં ઘૂસીને મારજો. હવે આવા હુમલા બહુ થઈ ગયા, હવે સખત જવાબ આપજો, તેવું રુચિ નકુમે વિડીયોમાં કહ્યું છે. મારું નામ રુચિ છે. હું મારા ફેમિલી સાથે અહીંયા આવેલી છું કાશ્મીરમાં. અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ. અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ. કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા, અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે. અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે, જે 25,000 થી 30,000 રૂપિયા લે છે. એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો એક રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ. અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે, પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો, ઘરમાં ઘૂસીને એને મારજો. અમે લોકો બહુ જ હેરાન છીએ. જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ. તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે. તો અમે લોકો ખૂબ જ અહીંયા સલવાયેલા લાગીએ છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું. જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે, તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે. જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઇટમાં 2-3 દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે, ફ્લાઇટ બી બહુ મોંઘી છે, કોસ્ટલી છે, તો અમારા લોકોને ઘરે જવું કઈ રીતે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જુઓ ગુજરાત ફર્સ્ટ.